ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવે છે। 17 વર્ષની સગીર વયની દીકરીને ઘરેથી ભગાવી લઈ જઈ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। મળતી માહિતી મુજબ આરોપી સચિન કુમાર ગિરીશકુમાર ઠાકોરે સગીરાને ઘરેથી ભગાવી લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। આ ગુનામાં આરોપીને મદદ કરનાર જયેશભાઈ ઘનશ્યામભાઈ ઠાકોરની સંડોવણી પણ સામે આવી છે। ઘટનાની જાણ થતાં જ કાવી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે। પોલીસે આરોપીઓ સામે અપહરણ, દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। સમગ્ર ઘટનાથી વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।